એની માને કાલ સરપંચની વહુ મરી ને તે સરપંચે 10 તોલાનો હોનાનો હાર એની ઠાઠડીમાં હરગાઈ દીધો અને સરપંચ કે એનો જીવ આ હારમાં હતો. એની માને એના કરતાં એ હાર મને દઈ દીધો તો સરપંચે હું કેટલી પૈસાવાળી થઈ જઈ હોત, કેવી મોજ કરતી હોત. આ સરપંચ એમ છે હરગાઈ દીધો બોલો. પણ યાર એમાં નાખે એટલે હરગી જતો હોય છે કે નહીં હરગતો હોય? એક કામ કરું, મારા ડોહાને પૂછી લઉં. લાય પૂછવા દે. ડોહા, એ ડોહા, ઊભો થતો. બોલ. હું તને શું કહું છું, ઘરાણું હરગી ગયું હોય હે તો એ હરગી જાય? ના રે ના, એવું કોણ કે? હા તો એનું શું થાય? એમાં નાખે ને એટલે ઓગળી જાય અને પછી ઠરે એટલે લોંદો થઈ જાય. એવું છે હે? તો હાલ આપણે છે ને સોનાનો લોંદો લેવા જાવો છે 10 તોલાનો. હાલ. પણ ક્યાં? એ તને નથી ખબર કાલ સરપંચની વહુ ઓફ થઈ જાય? હા હા તે હું અહીંયા આભડવા જઈ હતી અને આભડવા જઈને તો આમ જો સરપંચે એની ઠાઠડીમાં 10 તોલાનો હાર નાખ્યો અને એમ કીધું કે એનો જીવ આમાં જ છે અને એ ભેગો ભેગો હરગી ગયો. હવે આમ જો એ હરગ્યો તો હોય નહીં, એમાં તો આમ જો ઠરીને લોંદો થઈ ગયો હોય. એ લોંદો આપણે ગુતીને લઈ આવવાનો એટલે પૈસાવાળા. પણ તારો બાપ અત્યારે નવા દી હાલે હે, અહીંયા ભૂત થતા હોય, મારે નથી આવવું હો. તારું બાપ અત્યારે ભૂત ભૂત કાંઈ ન થાય. ના, મેં તને કીધું ને, મને હુવા દે, મારે નથી આવવું. પણ આમ જો અંદરથી હું તલવાર લઈ આવું, લોઢું હારી હોય ને એટલે ભૂત ભૂત પડખે ન આવે. તારો બાપ મારે નથી આવું, અહીંયા ભૂત થાય છે ને, હું નહીં રહી શકું, મને અહીંયા હુવા દે. કીધું ને તારે આવવાનું જ છે, હું અંદરથી તલવાર લઈને આવું હું, સાનો મોનો વેતો થઈ જાય. આ ડોશી કોઈના બાપનું ન માને, હવે હું કરું? એ ડોશી હું હાચું કહું, જે કહું માની જા, નથી જાવું મને તું સમજો હુવા દે ને. મારા ભયા આખી જિંદગી હું તો છો, કાંઈ કામ ધંધો તો કરતો નથી. મફત 10 તોલા હોનું આવે હે એને હાથમાં મુકાય. ઊભો થા. બીવું નથી, સાનો મુનો આમ આગળ હાલતો થાય. એ ડોશી હાલ ને પાછા વહી જાય. હવે અહીંયા સુધી ને આયા છે ને તો આમ જો સોનાનો લોંદો લઈને જ જઈશું. ડોશી નવા દી હાલે હે, હમણાં ભૂત થાય છે તો? ભૂત ભૂત કાંઈ ન થાય, પૈસા વાળા થયું, પૈસા વાળા. હાલ આમ જો અહીંયા સરપંચની વહુને હરગાવી હતી, આમ જો સોનાનો લોંદો એટલામાં સાય કશી બધું ફોર ગાય ગા. હા અહીંયા નથી, ક્યાં સોનાનો લોંદો છે? ડોશી મને લાગે બી ગાડી પાડે મને દાંત કાઢે. ડોશી હું નથી રેડું પાડતો. તમારી માને તમે મારો સોનાનો હાર લેવા આવ્યા હતા હે? અહીંયા હાલો તમને દઈ દઉં. એની માને અહીંયા તો સરપંચની વહુ ભૂત થઈને વાહ્યા થઈ જાય. સારું કર્યું આજ બચી ગયા, પણ મારો ડોહો ક્યાંય ગયો તો જ્યાં દેખાતો જ નથી. ભૂત નથી, ભૂત લે, આ તો ભૂત ભૂત જ કરે છે. મને લાગે છે અને ભૂત વળગી ગયું. હવે આમ જો આ વાત જો ગામમાં ખબર પડશે કે સરપંચની વહુ મરી, એમાં 10 તોલાનો હાર હતો એ અમે લેવા ગયા હતા, મારા ડોહાને ભૂત વળગી ગયું તો ગામના તો મને મેણા મારી મારીને મારી નાખશે. હવે એની મને એનું કાંઈક તો કરવું પડશે. એક કામ કરું, પેલા મારા ડોહાને તો ઘેરે પગાડું, પછી જે થાય એ જોયું જશે. આમ કીધી હાલ.
અલીમ કલીમ ચાઉંડાય નમઃ. ભૂત કાઢું, સુડેલ કાઢું, હોય તોય કાઢું, ન હોય તોય કાઢું. શેલા જો હમણાં રહ્યું ને તો બે ભૂખે મરશું. અત્યારે નવા દી હાલે હે, કોઈ ગરાગ જ નથી આવતું. આવશે આવશે ગુરુજી, ધીરજ રાખો. આવશે તો ખરા ને, હા નકર તારું બાપ ટિફિન લઈને કામે જવું પડશે. હાલ તો આવશે તો બે દી વિધિ ચાલુ રાખી. હલીમ ક્લીમ સ્વાહા, હલીમ ક્લીમ. આય ખાટલા બેસી જાવ. એની મને આ મારા ડોહાને 10 તોલા હોનું લેવા જઈ તી તો મારા ડોયાને ભૂત વળગી ગયું. હવે શું કરવું? તો ગામનાને ખબર પડશે તો બધા મને કે કરશે. એક કામ કરું, ગામનાને બોલાવીને કહી દઉં કે મારો ડોહો રહ્યો ને એ વાડીએ ગયો તો મેલી જમીનમાં પગ પડી ગયો ને ભૂત વળગી ગયું. એ ગામના એ કોક આયા ગાય ગા થોડો. એ ગામના એ કંકુમાં શું રાયડું નાખો શું હે? અરે કુશભાઈ, હું તમને શું વાત કરું? આ મારો ડોહરો ની વાડીએ ગયો તો તે મેલી જમીનમાં પગ પડી ગયો ને ભૂત વળગી ગયું. હે હા એટલે હા એ હવે આનું કાંઈ ન કરાય. શું કરાય? એ આપણા ગામમાં ઓલા તાંત્રિક આયા હા ને, અરે ભૂત કાઢી મૂકે એના આગળ લઈ જઈ આને. ઈ વાત હાચી. હાલો ગાય ગાય અહીંયા જઈએ આપણે. હાલે લઈ લો હાલો, લઈ લો. હલીમ કલીમ ચાઉંડાય નમઃ. શેલા હાંજ પડી ગઈ, કોઈ ગરાગ આવ્યું નહીં. મને લાગે એવું નહીં આવે. આ લોટ બોટ બધું હેંકેલ હાલ. હવે આ કામે ચડવું જોઈશે. જોરા ગુરુજી, ગ્રાહક આવે. આવે હે હલીમ કલીમ ચાઉંડાય નમઃ. સીતારામ બાપુ. સીતારામ. શું થયું? આ મારા ડોહાને ભૂત વળગ્યું છે. ભૂત વર્ગ્યું હે? કાઢી દીધો તમે? કાઢી જ દઉં ને. એ ડોહા બેઠો બેસ. હલીમ કલીમ ચાઉંડાય નમઃ. ડોશી, આ ડોહાના ઓલામાં તો બહુ મોટી જબરી સુડેલ હે. આપણ કાઢી દો બાપુ. ઈ સુડેલ ઈમણામ નહીં નીકળે. તો બાપુ એના માટે મોટો યજ્ઞ કરવો પડશે. અરે બાપુજી, આજ્ઞા બજ્ઞા કરવા માટે હું તૈયાર છું. તૈયાર છો? હા. અને એમાં 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. 2 લાખનો ખર્ચો? હા, ઈમણામ નહીં નીકળે. કાંઈ વાંધો નહીં બાપુ, આપી દે. ચાલો. આપી દઈશ. હા. તો લાખ રૂપિયા એડવાન્સ. એડવાન્સ? આમ લાખ રૂપિયા હાથમાં મૂક અને આમ હું મારી વિધિ ચાલુ કરું. પણ બાપુ પેલા વિધિ કરો ને પછી પૈસા દઈ દઈશ. હિમણામ નહીં થાય તો લઈ જા ડોહાને પાછો. ના બાપુ ના. તો આમ જોવો, હું ઘીરેથી પૈસા લઈ આવું. હાલે ત્યાલ. હાલો આપણે ઘીરેથી પૈસા લઈ આવીએ. હાલો. ચલા આપણી વિધિ ચાલુ કર. ઓલા પૈસા લઈને આવે. એ મૂંગો મત, મૂંગો મત. ચલા ડોશી પૈસા લેવા ગઈ હે. 5 લાખ માંગી લીધા હોત તો સારું હતું. આવશે આવશે, દાતા લઈ લીજો હજી. આવશે ને? હા આપણે 1-2 વાર કામે ન જવું પડે. હું હાલ આપણી વિધિ ચાલુ કર. શેલા મને બીક લાગે. આમાં હાસકા ચૂડેલ છે. કલીમ કલીમ ચાઉંડાય નમઃ.